ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભક્તો 14 જાન્યુઆરી 2026 ઉત્તરાયણના દિવસે ગાયને છાના મના એક આ નાની વસ્તુ ખવડાવી દો તો 1 મહિનાની અંદર તમે ધનવાન બની જશો. જે ઉપાય તમને જણાવવામાં આવે છે એ ઉપાય કરી દેજો. તો ચાલો જાણીએ. ભક્તો 14 જાન્યુઆરી 2026 ઉત્તરાયણના દિવસે સાનામાના ગાયને આ એક નાની વસ્તુ ખવડાવી દો તો સાવ કંગાળ માણસ પણ ધનવાન બની જશે. તમારા સંકટ અને મુશ્કેલીઓની મુક્તિ મળશે અને મૃત્યુદંડ સમાન પિતૃદોષ પણ તરત જ દૂર થઈ જશે. આખું વર્ષ તમારા ભંડાર ભરેલા રહેશે અને કહીએ કે તમારી 7 પેઢીઓ સુધી રૂપિયા પૈસા પર રાજ કરશે અને બેંક બેલેન્સ વધતું જશે. તમામ દુઃખ, દર્દ, સંકટ અને કષ્ટ દૂર થઈ જશે અને તમામ સુખ તમારા કદમોમાં આવી જશે. આ બધા સુખ તમારા કદમ ચૂમી છે જો તમે આ એક નાની અને ખાસ વસ્તુ ઉત્તરાયણના દિવસે સાનામના ગાયને ખવડાવી દો તો તત્કાલ ગરીબી તમારી જીવનમાંથી ખતમ થઈ જશે. વ્યક્તિગત રંગમાંથી રાજા બની જાય છે અને 33 કોટી દેવી દેવતાઓને ધારણ કરવાવાળી ગૌમાતાની કૃપા વ્યક્તિ પર આજીવન વરસતી રહે છે. વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ અન્ન, ધન અને વસ્ત્રની કમી નથી આવતી. અન્ન અને ધનના ભંડાર વ્યક્તિના ઘરમાં ભરેલા રહેશે. બસ તમારે 14 જાન્યુઆરી 2026 ઉત્તરાયણના દિવસે ગાયનો ઉપાય કરવાનો છે. આ કરવાથી વ્યક્તિના જીવનમાંથી તત્કાળ ગરીબી ખતમ થઈ જાય છે. તો ભક્તો, ગૌમાતા સાથે જોડાયેલા એવા કયા ખાસ અને મહત્વપૂર્ણ ઉપાય છે જેને 14 જાન્યુઆરી 2026 ઉત્તરાયણના દિવસે કરી લઈએ તો દરેક વસ્તુ તમને પ્રાપ્તિ થઈ જશે. ફક્ત 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે જો તમે મોહરમમાં જાગી નથી શકતા, કોઈ પવિત્ર નદીમાં જઈને સ્નાન નથી કરી શકતા, કોઈ પૂજાપાઠ નથી કરી શકતા, પરંતુ આ દિવસે જો તમે જ્યોતિષશાસ્ત્ર અને તંત્રશાસ્ત્ર અનુસાર ગાયવાળો ઉપાય વિધાનથી કરી લો છો તો આ ઉપાય કર્યા પછી સાક્ષાત તમને ભગવાન વિષ્ણુ અને શાલિગ્રામજી મહારાજના આશીર્વાદ મળશે. સાથે જ ભગવાન વિષ્ણુજીની કૃપા તમારા નવગ્રહ તમારા સાથે આવવાનું શરૂ કરી દેશે. તમારા રાહુ કેતુની દશા સારી થઈ જશે કારણ કે એક વ્યક્તિના જીવનમાં ભાગ્ય અને રાહુ કેતુનું નિયંત્રણ ભગવાન કૃષ્ણના હાથમાં હોય છે. આ ઉપાય કર્યા પછી તમારે જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે. તમારા જીવનમાં જે ધન આવશે એમાં વૃદ્ધિ થશે, પૈસાનો વરસાદ થશે. તમને તમારા જીવનમાં તમામ પ્રકારના આર્થિક કષ્ટોમાંથી મુક્તિ મળી જશે. કારણ કે ભક્તો, જો માતા લક્ષ્મીજી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપી દે તો એ વ્યક્તિના કરોડપતિ બનતા દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. હવે તમે વિચારી રહ્યા હશો કે ગાયને એવું તો શું ખવડાવવાથી અને એવો તે કયો ઉપાય કરવાથી તમને ભગવાન વિષ્ણુજી અને શાલિગ્રામજીના આશીર્વાદ મળી શકે છે. તો ભક્તો, આ વિડીયોમાં અમે તમને એક ખાસ અને મહત્વપૂર્ણ વસ્તુ વિશે જણાવવાના છે જે તમારી પૂજાના દિવસે ગાયને જરૂર ખવડાવવાની છે. તો ભક્તો, તમારે ફાયદા માટે આખો વિડીયો જોજો. આજનો આ વિડીયાને તમે વચ્ચેથી જ છોડી દેશો તો માનજો કે જીવનમાં તમે ક્યારેય સફળ નહીં થાય અને ના તો તમે પૂજાનું કોઈ ફળ પ્રાપ્ત થશે. તો વિડીયોને જરૂર પૂરો જોજો કારણ કે આ વિડીયો તમને ગૌમાતા સાથે જોડાયેલા ઉપાય વિશે જણાવવાના છીએ જેને કરવાથી તમારા જીવનમાં જે પણ દુઃખ, દર્દ કે સંકટ આવવા કામયાબ થવાના કોઈ બાધા આવી રહી છે એ બધાથી છુટકારો મળવાનો છે. એમ કહો કે તમારા જીવનમાં અપાર ધન સુખ આવશે અને ક્યારેય પણ ધન સંબંધિત પરેશાની નહીં રહે. તમારી જિંદગી પ્રબળ થઈ જશે, ધન પ્રાપ્તિના યોગ બની જશે અને જીવનમાં સદૈવ અન્ન અને ધનના ભંડાર તમારા ઘરમાં ભરેલા રહેશે અને ધન અને વસ્ત્ર
ની ક્યારેય કમી નહીં થાય. તમારા ઘરમાં તો ભક્તો હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં જય ગૌમાતા લખ્યું હોય તો જરૂરથી લખી દેજો. ભક્તો, આજના વિડીયોને પૂરો જોઈને જોજો. તમને ઈચ્છા હોય કે તમારા પરિવાર પર સદૈવ ગૌમાતાની કૃપા વરસે, તમારા પિતૃઓની કૃપા વરસે, દેવી દેવોની કૃપા વરસે, તો ભક્તો વિડીયો પૂરો જોઈને જજો. બહુ જ ફાયદાકારક વિડીયો છે. પૂરા 501 વર્ષ પછી આવા દુર્લભ સંયોગમાં જો તમારે લાભ મેળવવા માંગતા હો અને 7 પેઢીઓ સુધી ક્યારેય કોઈ જાતની કમી ના આવે એવું ફળ ઈચ્છતા હો તો વિડીયો પૂરો જોઈને જજો. તમારા માટે બહુ જ લાભદાયક વિડીયો છે. ભક્તો, વિડીયોની આગળ શરૂ કરીએ એ પહેલાં તમે રિક્વેસ્ટ કરીએ છીએ કે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ગૌમાતા જરૂરથી લખી દેજો. ગૌમાતાની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદૈવ વરસતી રહે. ચાલો જાણીએ કે એ કઈ વસ્તુ છે જેને ઉત્તરાયણ પર ગાયને ખવડાવવાના છે. ભક્તો, તમારી જાણકારી માટે અમે જણાવી દઈએ કે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે તીર્થ બહુ જ ફળદાયક માનવામાં આવ્યું છે. જો ક્યારે તીર્થ સ્થાન પર પવિત્ર નદીમાં સ્નાન કરવું સંભવ ન હોય તો તમે શું કરો? ઘેરે જ નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને સ્નાન કરી લો અને સાથે જ જો તમે સ્નાન વગેરેથી પારિવારિક જાઓ તો સૌપ્રથમ તમારે ઘરમાં પૂજા સ્થાનને સાફ કરો અને એ જગ્યાએ સ્વચ્છ કરો. પૂજાપાઠ પૂર્ણ થયા પછી દીપદાન કરવાની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તમને જણાવી દઈએ કે 14 જાન્યુઆરી ઉત્તરાયણને દિવસે જો તમે હનુમાનજીની મંગળ દેવતા અને ભગવાન શનિદેવની પૂજા કરો છો તો મંગળનો ગ્રહ નીત દોષ પર દૂર થઈ જાય છે. વ્યક્તિના જીવનમાં ધન, સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થઈ જાય છે. સમસ્ત મનોકામના વ્યક્તિને પૂર્ણ થઈ જાય છે. એટલે તમે આ વિડીયો પણ જરૂર લાઈક કરો. અને ભક્તો, હું તમને એક અનુરોધ કરું માગું છું કે ભક્તો તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખી દેજો, જેથી તમારી રાશિ અનુસાર અમે તમને અમુક એવા ઉપાય જણાવી શકીએ. કારણ કે અમે રાશિ સાથે જોડાયેલા ઉપાય પણ તમને જરૂર બતાવીએ છીએ. તો કમેન્ટ બોક્સમાં તમારે રાશિ અને જરૂર જણાવો. ગાયનો ઉપાય બતાવતા પહેલાં અમે એક બીજો ઉપાય તમને જણાવી દઈએ. આ ઉપાયને લાઈક જરૂર કરજો. તમારે શું કરવાનું છે કે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે તમારે સરસવના 4 મુખી દીવો એટલે કે લોટનો દીવો બનાવવાનો છે. 4 મુખી દીવામાં આગળની વાટ લગાવીને તેલનો દીવો પ્રગટ દેવો છે. લોટનો દીવો બનાવો, એમાં તેલ નાખો, એમાં વાટ નાખો, લાલ કલાવાની વાટ લગાવી દીવો પ્રગટાવો. 4 વાટ લગાવીને 4 દીવો મતલબ 4 ભાગ એના બની જાય. દરેક ભાગને પ્રગટાવો અને વચ્ચે 2 આખી ફૂલ વાટ લવિંગ પણ નાખી દો. પછી જુઓ કેવો ચમત્કાર તમારા જીવનમાં થાય છે. સાંજના સમયે પ્રગટાવીને મનોકામના માગીને છોડી દો. ભક્તો, આ ઉપાય જરૂર કરજો. બહુ જ લાભકારી ઉપાય બતાવ્યો છે. બહુ જ તમને લાભ આપશે આ ઉપાય. અને હવે વાત કરીએ ગૌમાતા સાથે જોડાયેલા કયા ઉપાય તમારે આ દિવસે કરવાના છે. મતલબ ગાય સાથે જોડાયેલા છે ને કરવાથી વ્યક્તિને 7 પેઢીઓ સુધી બેંક બેલેન્સની કમી નહીં રહેતી. દુઃખ, દર્દ, સંકટ અને કષ્ટ દૂર થઈ જાય છે અને બધા જ સુખ વ્યક્તિના કદમોમાં આવી જાય છે. તો ભક્તો, આ દિવસે તમારે ગૌમાતાની પૂજા અવશ્ય કરવાની છે અને ગૌમાતાને ભોગ માટે જે બનાવ્યું હોય એ ભોગમાંથી 2 પૂરી જરૂર ખવડાવી દેજો. કે કોરી પૂરી નહીં ખવડાવવાની. પૂરીની ઉપર તમે મીઠાઈ કે કોઈ શાક કે હલવો જે પણ બનાવ્યું છે એને મૂકીને તમારે ગૌમાતાને જરૂર ખવડાવવાનું છે. ભક્તો, દરેક એક માંગલિક કામમાં ગૌમાતા કે એનાથી જોડાયેલી વસ્તુ જેમ કે ગાયનું ગોબર, ગૌમૂત્ર, ગાયનું દૂધ અથવા ગાયના દૂધથી બનેલું ઘી જરૂર સામેલ કરો. એનાથી તમને પુણ્ય ભાવના પ્રાપ્ત થશે. સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે એ ઘર સાથે જોડાયેલા બધા વાસ્તુદોષ આપમેળે ખતમ થઈ જાય છે. કારણ કે ગૌ
વગર કોઈ પણ પૂજા પાઠ અને હવન સફળ નથી થતો. તો પિતૃદોષ હોય કે ગાયનો દરરોજ અથવા કોઈ પણ એક એકાદશી કે કોઈ પૂનમ દિવસે કે કોઈ અમાસના દિવસે, કોઈ પણ ખાસ દિવસે જેમ કે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે રોટલી, ગોળ અને ઘાસચારો વગેરે ખવડાવવાથી પિતૃદોષ ખતમ થઈ જાય છે. સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે એ ઘર સાથે જોડાયેલા બધા વાસ્તુદોષ આપમેળે ખતમ થઈ જાય છે. જે ઘરમાં ગાય હોય છે ત્યાં વાસ્તુદોષ જાતે નાશ પામે છે. અને તમે પણ રોટલી બનાવો તો દરરોજ તાજી જ રોટલી બનાવો. ગાય માટે જો તમે રોટલી બનાવો છો તો કોશિશ કરો કે એ રોટલી તમે તરત જ ગાયને ખવડાવી દો. જો તમે એ રોટલીને રાખી મૂકો અને એ રોટલી બીજા દિવસે આપશો તો એ રોટલી વાસી માનવામાં આવે છે. ગાયને ક્યારેય પણ વાસી રોટલી ન આપવી જોઈએ. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. કોશિશ કરો કે ગાયને દરરોજ તાજી રોટલી બનાવીને ખવડાવો. વાસી રોટલી ગાયને ના આપો અને સાથે જ સડેલી ગયેલું વસ્તુ ગાયને નહીં ખવડાવવી જોઈએ. ગૌમાતાને તમે કપાળને સ્પર્શ કરી ભક્તો. આવું કરવાથી તમારા તમામ કામ થવા લાગશે. જે દુઃખનો સમય ચાલી રહ્યો છે એ પણ ખતમ થશે. તમારા જીવનમાં ખુશીઓ હશે. અને એકવાર તમે આ 7 વાર ગાયની પરિક્રમા કરી લો તો તમારા સમસ્ત કામ પાર પડશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ સાથે ગાયનો સંબંધ માનવામાં આવે છે, જે બેહદ શુભ ગ્રહ છે. જે વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહ કમજોર હોય છે તે જ ઉત્તરાયણના દિવસે ગાયને રોટલી ખવડાવે છે તો એનો ગુરુ ગ્રહ મજબૂત થઈ જાય છે, જેનાથી જ એ વ્યક્તિને સૌભાગ્ય, ધન, સમૃદ્ધિ અને સુખ શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ગાયને રોટલી ખવડાવી રહ્યા છો તો એમાં 1 ચપટી હળદર મિલાવી દો. આવું કરવાથી એનો લાભ અનેક ગણો વધી જાય છે. હળદરનો સંબંધ પણ ગુરુ ગ્રહ સાથે માનવામાં આવ્યો છે. આ સિવાય હળદરને મંગળ ગ્રહનું પ્રતીક પણ માનવામાં આવ્યું છે. આ ઉપાયથી કમજોર મંગળ અને કમજોર ગુરુને મજબૂત મળે છે. ફક્ત ચાલો હવે જાણીએ લઈએ કે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે તુલસીમાં એવી કઈ વસ્તુ બાંધી દેવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. વ્યક્તિના ભાગ્યમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, ધન દૌલતની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે 14 જાન્યુઆરી 2026 ઉત્તરાયણના દિવસે તુલસી સાથે જે કોઈ પણ ઉપાય કરવામાં આવે તે ખાલી થઈ જ નથી શકતો, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જાગૃત અવસ્થામાં હોય છે. એટલે આ દિવસે કોઈ પણ ઉપાય કરો તો ક્યારેય ખાલી નહીં જાય. ભક્તો, એટલે જ તુલસીમાં આ દિવસે એક વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ. અને જો તમે આ વસ્તુ બાંધી દો છો તો માતા લક્ષ્મી તમારા પર બંને હાથે ધનની વર્ષા કરે છે. માતા લક્ષ્મી એવા ઘરમાં સ્થાયી નથી નિવાસ કરે છે કે કામ કે ઘરમાં એક વસ્તુ તુલસીમાં બાંધી દેવામાં આવે છે. એટલે કે 26 જાન્યુઆરી 2026 ઉત્તરાયણને દિવસે તુલસીમાં એક વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ. વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. વ્યક્તિની ગરીબી હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે અને વ્યક્તિના ઘરમાં સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. માતાઓ, બહેનો, હવે અમે તમને જણાવીએ કે કઈ વસ્તુ તુલસીમાં ઉપર બાંધી દેવી જોઈએ. માતાઓ, બહેનો, તમારે એક નાનકડી કલાઓ લઈ લેવાની છે અને એમાં ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતાં એમાં 8 ગાંઠ મારી દો. ગાંઠો તમારે કઈ રીતે મારવાની છે, ત્યાં મંત્રનો જાપ કરવાનો છે. તો જે રીતે તમે ગાંઠ મારો છો અને એ રીતે આ કલાવામાં 8 ગાંઠ મારી દો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું નામ લેતા એમાં તમે 8 ગાંઠ મારી દો. અને તમારા ઘરમાં હળદર તો જરૂર હશે જ. હવે કલાવાને સારી રીતે હળદરમાં મિક્સ કરી લો. એટલે કે હળદર કલાવા પર સારી રીતે લાગી જવી જોઈએ અને એના પછી આ કલાવાને તમે તુલસી પર બાંધી દો અથવા તો ચડાવી દો. ભગવાન આ કેટલું ચમત્કારી માનવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિને જો વર્ષો જૂની મનોકામના પણ કેમ ના હોય, કોઈ પણ મનોકામના કેમ ના હોય, તો
પળભ્રમાં જ પૂરી થઈ જવાનું મહાવરદાન પ્રાપ્ત કરી શકે છે ભક્તો. કારણ કે આ ઉપાય કોઈ સામાન્ય ઉપાય નથી હોતો, બહુ જ ચમત્કારી ઉપાય છે. બહુ જ ખાસ ઉપાયો હોય છે, બહુ જ જ્ઞાનવર્ધક ઉપાય હોય છે. તો તમે આ ઉપાયને 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે જરૂર કરી લેજો ભક્તો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્તો હોય અને તમે માતા લક્ષ્મીને પ્રેમ, પ્યાર અને આશીર્વાદ મેળવવા માગતા હોવ તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. આગળ આવવાવાળા વિડીયો તમારા સુધી પહોંચી શકે. ધન્યવાદ. જે ધન આવશે એવા વૃદ્ધિ થશે, વર્ષો થશે. તમને તમારા જીવનના પ્રકાશના આર્થિક કષ્ટમાંથી મુક્તિ મળી જશે. કારણ કે ભક્તો, જો માતા લક્ષ્મી અને એક વ્યક્તિને આશીર્વાદ આપી દે તો એ વ્યક્તિને કરોડપતિ બન્યા દુનિયાની કોઈ પણ તાકાત નથી રોકી શકતી. હવે તમે વિચારી રહ્યા છો કે ગાયને એવું તો શું ખવડાવવાથી અને એવો તે શું ઉપાય કરવાથી તમને ભગવાન વિષ્ણુ અને શાલિગ્રામના આશીર્વાદ કેવી રીતે મળી શકે છે. તો ભક્તો, આ વિડીયોમાં અમે તમને એક ખાસ અને મહત્વપૂર્ણ વસ્તુ વિશે જણાવવાનું, કારણ કે તમારે પૂજાના દિવસે ગાયને એક જરૂરી ખવડાવવાથી. તો ભક્તો, તમારા ફાયદા માટે પૂરો વિડીયો જોજો. આ વિડીયો તમે વચ્ચેથી છોડી દેશો તો માનજો કે જીવનમાં તમે ક્યારેય સફળતા હાંસલ પણ કરી શકશો નહીં અને ના તો તમે પૂજાનું કોઈ ફળ પ્રાપ્ત થશે. તો વિડીયોને પૂરો જરૂરથી જોજો, કારણ કે આ વિડીયો તમને ગૌમાતા સાથે જોડાયેલા ઉપાય વિશે જણાવવાના છીએ, જેને કરવાથી તમારા જીવનમાં દુઃખ, દર્દ અને સંકટ અથવા કામયાબ થવાના કોઈ બાધા આવી રહી છે અને એ બધી જ છુટકારો મેળવવાનો છે. એમાં કહ્યું કે તમારા જીવનમાં અપાર ધન સુખ આવશે. ક્યારે પણ ધન સંબંધિત પરેશાની નહીં રહે. તમારી જિંદગી પ્રબળ થઈ જશે. ધન પ્રાપ્તિના યોગ બની જશે અને જીવનમાં સદૈવ અન્ન અને ધનના ભંડારો તમારા ઘરમાં ભરેલા રહેશે. અન્ન, ધન અને વસ્તુની ક્યારેય કમી નહીં થાય તમારા ઘરમાં. તો ભક્તો, હજી સુધી તમે કમેન્ટમાં જય ગૌમાતા લખ્યું હોય તો લખી દેજો અને વિડીયોને અંત સુધી જોવા બદલ ધન્યવાદ.